ઓમ. હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે છોકરો છોકરાની વહુ અને એના બે સંતાનો સાથે માતા પિતા પણ રહે, સંયુક્ત કુટુંબ આરામથી રહેતા હતા. પણ કોઈ કારણસર ચણભણ કંઈક ચાલુ થઈ, કોઈક કારણસર ચણભણ ચાલુ થઈ અને થોડું ઘરમાં ક્લેશનું વાતાવરણ થઈ ગયું. ક્લેશ અને કંકાસ હોય ત્યાં આધ્યાત્મિકતા ટકે જ નહીં અને કશું થઈ શકે નહીં, અને થઈ શકે તો એ પરિણામદાયી ના હોય, ફળદાયી ના હોય. છોકરો સમજદાર હતો, વિચાર્યું કે થોડાક દિવસ માતા પિતાને બહાર મોકલી દે, આવું સારા ભાવથી કે ભાઈ થોડા દિવસ જઈ આવશે એટલે થોડું શાંત પડશે. એટલે પિતાજીને વાત કરી. પિતાજી પ્રયાગરાજમાં કુંભ મેળો આવે છે અને સરસ મજાને ત્યાં પવિત્ર સ્નાન કરી આવો, પણ કે બેટા આવી ભીડમાં ના જવાય, લાખો માણસ ત્યાં આવવાનું છે, પણ કે મારી વગ એવી છે કે તમને 5 સ્ટાર જેવી વ્યવસ્થા કરી આપીશ, ચિંતા ના કરશો, તમે તમારી બધી જ સગવડ સચવાશે. એટલે વળી પાછું પિતાજી થોડા ઢીલા પડ્યા, પીગળ્યા કે આ છોકરો બહુ ભાવ સાથે કહે છે, આવો ક્યાં સમય વારે વારે આવવાનો છે, આ તો આવો 144 વર્ષે આવો એક કુંભ મેળો આવ્યો છે તો આવો. એટલે તૈયારી કરી અને જવાની તૈયારી કરી. સાથે સાથે કીધું પિતાજી તમને અથાણા સિવાય દિવસમાં ખાવાનું ફાવતું નથી, અથાણાની બરણી પણ ભરીને મોકલી આપું છું. બધું જ જે એમની ઈચ્છા હોય એ પ્રમાણે બધું કરવા માંડી. એટલે માતા પિતાને સારું તો લાગે જ કે છોકરો આટલી બધી કાળજી રાખે છે, મોકલે છે, ત્યાં વ્યવસ્થામાં કરે. અને હકીકતમાં ત્યાં ગયા એટલી સુંદર વ્યવસ્થા હતી, કરી હતી, અને કંઈ તકલીફ જ ના પડે એવી ટાઈપની વ્યવસ્થા. ફોનથી પૂછ્યું પિતાજી કેવું લાગે છે? અરે કે ત્યાં તો આટલી બધી ગીરડીમાં પણ મારે માટે અદ્ભુત વ્યવસ્થા કરી છે, અદ્ભુત વ્યવસ્થા. પુત્રએ જ્યારે આવી વ્યવસ્થા કરી છે ત્યારે થોડા રોષ ઓછા થાય, સ્વાભાવિક છે. કંઈ પણ હોય, કદાચ કંઈ અંટસ પડ્યું હોય તો અંટસ વળી પાછું ઉકેલાય, એમ કરતાં આખા મહિનાની વ્યવસ્થા કરી હતી. તો મહિનો પૂરો થવાની તૈયારી આવી એટલે વળી પાછો ફોન કર્યો પિતાજીએ કે ભાઈ અમારી રિટર્ન ટિકિટ જરા મોકલી આપને તાત્કાલિક. એટલે પુત્રએ કીધું કે એક કામ કરો, બીજો 1 મહિનો વધારે રોકાઈ જાઓ. એટલે વળી પાછો થોડો ફાળકો પડ્યો, થોડો ધ્રાસકો પણ પડ્યો કે આ 1 મહિનો વધારે રોકાવાનું. કેમ હમણાં તો તમે 2 દિવસ પહેલાં તો કીધું કે બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. તો આની આ જ મજામાં, આની આ જ સગવડમાં
તમારે ત્યાં રોકાવાનું રહેશે. કોઈ જાતની તમે અગવડ વેઠતા નહીં, અને જો અથાણું ખૂટ્યું હોય તો મોકલી આપો વળી પાછું. પિતાજી તો રાજી થઈ જાય, પણ કે તે આવું કીધું કેમ? અમને વધારે મહિનો રોકાવાનું. ઊંડે ઊંડે કોઈક વાર એવું થાય કે આ લોકો જરા દૂર રહે તો સારું, થોડો વધારે સમય. પણ એમને ઉતાવળ આવી ગઈ હતી કે કેમ આવું તું કહે છે. એક તો સવાલ થયો એમ કે મહિનામાં અમારે પાછા આવવાનું હતું, મહિનામાં તારી રિટર્ન ટિકિટ અમારી મોકલવાની હતી, અને વળી પાછા કહે છે કે હજુ બીજો મહિનો વધારે રોકાવો. કેમ આવું થયું? ત્યારે પુત્રે એવું કીધું કે આ સોસાયટીનો બોર બગડ્યો છે આપણો, અને બોર બગડ્યો છે એટલે પાણીની બહુ તકલીફ થઈ ગઈ છે. અને પાણીની તકલીફ એવી થઈ ગઈ છે કે તમે અહીંયા આવીને ઉપરથી હેરાન થશો. ત્યાં તો બધું જળ 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 જ છે. તમને ત્યાં વધારે સારી સગવડ છે, એટલા માટે મેં કીધું. બીજો કોઈ ઈરાદો નથી મારો, પણ કે તમે શું કરો છો જો આવી પાણીની તકલીફમાં? એ તો કે 2-4 દિવસે ટેન્કર મગાવી લઈએ છીએ અને પાણીની સગવડ ને કરી નાખીએ છીએ. આ તો તમને અગવડ ન પડે તો કે તમે જે અગવડમાં રહો છો ને એ અગવડમાં રહેમાં તમે તૈયાર છે, પણ તાત્કાલિક મને ટિકિટ મોકલી આપો. આ છે ને ઘર યાદ આવે ને ત્યારે આ હાલત થાય. ઘર યાદ આવે અને ગમે તેવી સગવડમાં ગમે ત્યાં જશો, ગમે ત્યાં રોકાશો, પણ છેવટે તમને ઘર યાદ આવશે આવશે. ને આજે 3.5 દિવસમાં પણ કેટલાકને ઘર યાદ આવી ગયું છે. ગમે તેવી સગવડમાં હોઈએ. અને એટલા માટે સરસ મજાની કહેવત આપણી બનાવી છે, ધરતીનો છેડો. એટલે આખી ધરતી ભલે ખુલ્લી વળો, આખી ધરતી ફરી વળો, મોટા મોટા સૌંદર્યના ધામોમાં જઈ આવો, તીર્થ સ્થાનોમાં જાઓ, બધે જ જાઓ, દર્શન કરો, બધું જ મજા માણો, પણ છેવટે તો તમને તમારું ઘર યાદ આવે છે. ઘેર આવીને બેગ મૂકીને જે અગવડ હોય તે, પણ જેવી બેગ મૂકીએ એની સાથે હાશ આપણા ઘેર પાછા આવે. સાચું? આવું થાય કે ન થાય? થયું છે કે નહીં ભૂતકાળમાં? ક્યારેક ભવિષ્યમાં પણ થશે. ઘર યાદ આવે છે ને ઘરમાં જે બેગ મૂકીને હાશ થાય છે, એવી દુનિયામાં ક્યાંય હાશ થતી નથી. એક વાત તો આ. એટલે ધરતીનો છેડો ઘર કહ્યું છે. પણ હવે એની આધ્યાત્મિક સાઈડ લઈ લઉં. આધ્યાત્મિક સાઈડ એ છે કે આપણે આપણા ઘેર પાછા નહીં વળીએ ત્યાં સુધી આપણો પણ કદીએ અંત આવવાનો નથી. આપણા ઘેર પાછા વળવું એટલે આપણા પોતાના પ્રતિ પાછા વળવું, આપણે આપણી અંદર જવું, એ જ આપણું ઘર છે. અને જન્મો જન્મથી આપણે આ યાત્રા કરતા આવ્યા છીએ. જ્યાં સુધી તમે અંદર નહીં ઉતરો, તમે તમારા ઘેર પાછા નહીં આવો, ત્યાં સુધી તમને હાશ થશે નહીં. અને હજુ કદાચ ઉચાટ રહેતો હોય તો એ એટલું સમજજો કે આપણે આપણા ઘર તરફ પાછા વળ્યા નથી. પોતાના ઘર તરફ પાછા વળવું એટલે પોતાના પ્રતિ પાછા વળવું. કેટલી સહેલી વાત, અને છતાં આપણે આ વાતને સ્વીકારી શકતા નથી, આ વાતને અમલમાં લાવી શકતા નથી. સંતો મહાત્માઓએ કીધું કે તમારા તમામ બહારના સમસ્યાઓના જો ઉકેલ હોય તો એ તમારી અંદર છે. તમારી તમામ મુશ્કેલીઓનો અંત જો કોઈ હોય તો એ તમારી અંદર છે. માટે તમે તમારા પ્રતિ પાછા વળો. આપણે બધાને જાણવાની ઉત્કંઠા રાખી, બધાને જાણવાની ઈચ્છા રાખી, બધું જ જાણવાનો પ્રયત્ન કર્યો, બધું જોવાનો પ્રયત્ન કર્યો, બધું જ સાચું, પણ આપણે આપણને જાણવાનો નાનો સરખો પણ પ્રયત્ન ન કર્યો. એને કારણે હજુ ઉચાટ, હજુ ઉચાટ, હજુ ઉદ્વેગ, હજુ ઉદ્વેગ, હજુ ચિંતા ચાલ્યા જ કરે છે. આ ચક્રમાંથી બહાર આવી શકાતું નથી. અને એટલા માટે સંતોએ કહ્યું તમે તમારા પ્રતિ પાછા વળો. આપણે 2 દિવસથી ધ્યાનમાં આ જ વાત કહીએ છીએ કે તમે તમારી પાસે બેસો. કોઈ કે અમે અમારી પાસે જ બેસીએ છીએ. ના, તમારું મન જો એ વખતે બેસે તમારી પાસે તો તમે તમારી પાસે બેસા કહેવાય, નહીં તો ત્યાં સુધી નહીં. અને આવું મન સાથે બેસવાની જ્યારે આદત પડશે
થોડા દિવસની આવી પ્રેક્ટિસ થશે, ભલે 10 દિવસની, 15 દિવસની, અરે 5 દિવસની શરૂઆત થશે અને તમને એકદમ શાંતિની લહેર આવવા લાગશે. જે જોઈએ છે આપણને એ મળવા લાગશે, એનો અનુભવ થશે. આ અનુભવ થવો એ જ આત્માનો અનુભવ છે. આવી શાંતિનો અનુભવ થવો એ જ આત્માનો સ્પર્શ છે. આવી આનંદનો અનુભવ થવો એ જ આત્માનો અનુભવ. અને આવો આત્માનો અનુભવ જ્યાં સુધી થશે નહીં ત્યાં સુધી તમને હાસ થશે નહીં. આત્મા એ આપણું ઘર છે. આત્મા એ આપણે પોતે છીએ. આ બધું જે આત્માની બહાર છે એ બધાને આપણે મારું કીધું છે. તમે સહેજ શાંતિથી વિચાર કરશો તો એક એક વસ્તુને, એક એક પદાર્થને અને ઇવન તમારા શરીરને પણ તમે મારું 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 કહીને બધું છે. મારું એ તમારાથી જુદું છે. મારુંથી તમારે અલગ છો. જે મારું છે બહાર છે, મારું છે અલગ છે. જે તમે છો એ ત્યાં પહોંચવાના માટે આ મારું જે કરી રહ્યા છો ત્યાંથી કટ કરતા રહેવું પડશે. કટ થતાં 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 જે શેષ બચશે, જે બાકી રહેશે, પછી મારું કંઈ રહેશે જ નહીં. અને મારોનો જ્યારે અંત આવે છે ત્યારે તમે બિલકુલ આત્મા પાસે હોવ છો. અને એ આત્માનો અનુભવ કરવો એ આપણી ઘર વાપસી કહેવાય. શું કહેવાય? ઘર વાપસી. આ ઘર વાપસી નહીં થાય. જન્માંતરની યાત્રા આપણી ચાલુ છે. આપણી ઘર વાપસી ત્યારે થશે જ્યારે આપણે આત્મા પાસે પહોંચીશું. ત્યાં જે હાશ થશે એવી બીજે ક્યાંય હાશ મળવાની નથી. માટે કહ્યું છે કે તમે આ સત્સંગમાં આવ્યા છો અને આટલું જાણ્યું છે કે ભાઈ હા, આપણે આપણી પાસે બેસવાનું છે. કેવું નાનું સૂત્ર છે, કંઈ વધારે અઘરું તો છે નહીં. આપણે આપણી પાસે કે બેસવું એટલે શું તમને સમજાવી દીધું છે. તો હવે બેસવાની શરૂઆત કરજો. આવતીકાલથી શરૂઆત કરજો કે ભાઈ થોડોક સમય હું બેસું અને એ સમયે મારું મન ક્યાંય જાય નહીં, મારી પાસે જ રહે. મારી પાસે જ રહે એટલે કે આત્મા પાસે રહે અને એ ખુદ આત્માકાર બની જાય. એટલે તમે તમારી પાસે આવ્યા, તમે તમારા ઘેર આવ્યા, તમે તમારા ઘેર હાશ મેળવી. ટૂંકમાં આત્માનું મહાત્મા સંતોએ, મહાત્માઓ, સિદ્ધોએ અને યોગીઓએ બતાવ્યું છે. આ આત્મતત્વને જાણો, આત્મતત્વનો વિચાર કરો, આત્મતત્વનું ચિંતન કરો. એ બધું જ બરાબર છે. એ બધું જ જ્યારે કરીએ છીએ આપણે આનું આ કરો, આનું આ કરો, કરવાની ક્રિયા કરીએ છીએ ત્યાં સુધી પણ આપણો અંત આવશે નહીં. આપણે એ આત્માની અનુભૂતિ કરવાનું શરૂ કરીએ ત્યારે આપણને એમ થશે કે આપણે કંઈક પામ્યા. એ પામવાની વાત માં નરસિંહ મહેતા તો ટૂંકા વાક્યમાં કીધું છે, જ્યાં લગી આત્મ તત્વ ચિન્હ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જ્યાં સુધી તમે આત્મતત્વને જાણો નહીં ત્યાં સુધી તમે જે કંઈ કરો છો તે, અને જે કંઈ કરો છો તે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જે કંઈ વિધિ વિધાન કે પૂજા અર્ચના દર્શન જે કંઈ કરશો બધું ખોટું. પહેલું આત્મતત્વને જાણવાનું. આપણે આ બધું જાણીને એમ માનીએ છીએ કે આપણે આત્મતત્વ પાસે પહોંચી રહ્યા છીએ. હવે તો કોઈ કે આ બધું કરવું ખોટું છે, આ નહીં કરવાનું એવું તમે કહો છો? ના, એવું કહેતો નથી, પણ તમારું લક્ષ્ય આત્મતત્વ હોવું જોઈએ. આનાથી આ બધી ક્રિયાઓ કરવાથી, આ બધા આચાર વિચાર કરવાથી આપણું ચિત્ત હંમેશા શુદ્ધ થાય છે, શાંત થાય છે. અને આપણે, મેં કહ્યું ને કે હલતું પાત્ર સ્થિર થાય છે. જેમાં જળ ભરેલું છે એ જળ ભરેલું હલતું પાત્ર હોય તો ચાંદનો પ્રકાશ અથવા ચાંદ અંદર દેખાય નહીં. સ્થિરતા ન આવે ત્યાં સુધી એ પૂર્ણ રૂપે પ્રતિબિંબ એનું દેખાતું નથી. આ આત્માનું પ્રતિબિંબ આપણે અંદર જોવા માટે આપણે સ્થિર થવું પડશે. પહેલાં શરીરથી, પછી મનથી. મનથી એટલે વિચારોથી.
વિચાર શૂન્યતા સુધી પહોંચવું પડશે. અને આવી વિચાર શૂન્યતા સુધી આવો ત્યારે તમને એક એવી અનુભૂતિ આત્માની થશે જેનું વર્ણન શક્ય નથી. ગોળ ગળ્યો છે એટલે કેવો છે? ગળ્યો એટલે કેવો? તો કે ભાઈ ચાખી જુઓ તમે, અમને કંઈ ખબર ના પડે, અમે તમને કંઈ નહીં કહી શકીએ. આમાં તો અનુભવ જ કરો, અને અનુભવ બોલી નહીં શકાય એવો છે. અનુભવ બોલી ન શકાય, એને શબ્દમાં વર્ણવી ન શકાય એવો છે. એ આત્માનો અનુભવ કરવાનો. અને એ અનુભવ માટે આપણે થોડું વર્ણન કર્યું છે કે જીવનમાં કે દિવસમાં કોઈ ક્ષણે જો તમને અકારણ આનંદ આવે તો સમજવાનું આત્માનો સ્પર્શ થયો છે. કારણ વગરનો, આત્મા આધાર વગરનો છે. આત્મા પોતે જ આત્માથી આત્મામાં સંતુષ્ટ રહેનારો, એને ગીતામાં કહ્યું છે. કયો શબ્દ વાપરે છે હું ભૂલી ગયો પાછું. સ્થિત પ્રજ્ઞા. એવાને સ્થિત પ્રજ્ઞા કહેવામાં આવે છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં પહેલું લક્ષણ આ કીધું કે આત્માથી આત્મામાં સંતુષ્ટ છે. એટલે કે એનો આધાર જ આત્મા. પોતેને જે પ્રાપ્ત કરવું છે શાંતિ આનંદ, એને આપણે માત્ર ને માત્ર આત્માના આધારે, બસ બીજું કોઈ આધાર નહીં. એટલે શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવા માટે આધાર અહીં આવશે. આજના વર્ણનમાં આવશે કે આત્મા આધાર વગરનો છે. એટલે આત્માનો આધાર લીધો પછી બીજા કોઈ આધારની જરૂર પડતી નથી. એટલે આત્માના આધારે તમે શાંત થાઓ, આત્માના આધારે તમે આનંદમાં આવો, આત્માના આધારે તમે આનંદની પ્રાપ્તિ પ્રસન્નતા મેળવો. આ આત્માના આધારે આવી મૂલ્યવાન ચીજો તમને આત્માના આધારે મળી શકશે. અને આનો પ્રયત્ન એના માટે આપણે ધ્યાન પ્રક્રિયામાં પણ જોડાયા એની પાછળ. અને એ જ વાત કીધી કે સ્થિર થાઓ અને વિચારો રહિત થાઓ, વિચાર વગરની સ્થિતિમાં આવો. એટલે મન જેવું બહાર જાય એને આપણે અટકાવવાનું છે કે ભાઈ હું આ કામ માટે બેઠો નથી, તારે જ્યાં જવું હોય ત્યાં જા, હું તો મારા આત્મામાં સ્થિત થવા માટે બેઠો, અને તું પછી મને ઉન્માદ કરીને લઈ જાય. આપણે એની પાછળ પાછળ જઈએ છીએ, પાછળ જઈએ છીએ અને આપણે જ કહીએ છીએ મને બહુ વિચારો આવે છે. શું કરો? તમે પાછળ જાઓ છો. કેમ જાઓ છો? તમે જવાનું બંધ કરો, પાછળ ન જાઓ. એટલે મન પણ થોડા વખત, કદાચ કલાક સુધી એનો પ્રયત્ન તમને ખેંચી જવાનો અને તમારો પ્રયત્ન એને પાછું લાવવાનો. આવા પ્રયત્નમાં કદાચ કલાક 2 કલાકે પણ સફળતા મળશે ને મળશે. પછી મન પોતે પણ થાકી જશે કે આ તો મારી જોડે આવતા નથી, આ હું જ્યાં લઈ જાઉં છું ત્યાં આવવા તૈયાર જ નથી. તો ચાલો હવે હું પાછો વળું છું. એ પાછો આવશે, મનની સ્થિરતા થશે, વિચારોની શૂન્યતા આવશે. એટલે તમને બ્રહ્મનો સ્પર્શ થશે, અકારણ આનંદ આવવાનું ચાલુ થશે. આવી આ આત્માની અનુભૂતિનું આ જ્ઞાન નચિકેતાને યમરાજા આપી રહ્યા છે. કારણ કે નચિકેતાએ આ પ્રશ્ન ઉપર જ ભાર મૂક્યો કે મારે તો આના વિશે જાણવું છે. તમે બીજું બધું આમ આપીને મને શાંત કરવા માગો છો, પણ મારે કશું જ જોઈતું નથી. બધું જ તમે જે બોલે આખું લિસ્ટ લાંબુ, એ બધું કોઈક ને કોઈક દિવસે કદાચ તમે મને લાંબુ આયુષ્ય આપીને લાંબા સમય સુધી કદાચ એમાં મૂકી દેશો, એની જોડે લપેટાયેલા રાખશો, પરંતુ છેવટે તો એનો અંત આવવાનો છે. એ બધું વિનાશી છે. મારે તો તમે જ કીધું કે હા, આત્માને આવા ગુહ્ય જ્ઞાનને જાણવા માટે દેવો પણ તલસે છે. તો એ વાત મારે મને જણાવો ને. તમે બીજી બધી ભાગદોડ કેમ કરો છો? અને એ રીતે જ્યારે એનો દ્રઢ મનોબળ નિર્ણય જાણ્યો કે આ તો હવે આત્માના જ્ઞાન સિવાય બીજું કંઈ જાણવા માંગતો નથી, એટલે એમણે કહેવાનું શરૂ કર્યું. અને કહેવાનું શરૂ કરતાં એમણે પહેલાં જ કીધું કે આ જે માર્ગ છે, તું આત્માને જાણવાનો પ્રયત્ન કરે છે, આ શ્રેયનો માર્ગ છે. તે બધી જ પ્રિય વસ્તુઓ તારી સામે ધરી
તને બતાવી, તને લલચાવવા માટે બધા પ્રયત્નો કર્યા, પણ તે જે તારી દ્રઢતા બતાવી એના ઉપરથી ખ્યાલ આવ્યો કે આવી પ્રિય વસ્તુઓમાં તારું મન છે જ નહીં, આવી પ્રિય વસ્તુઓ તારે જોઈતી જ નથી. તે એવો દ્રઢ નિર્ણય કર્યો છે. તારા દ્રઢ નિર્ણયને હું જોઈને પ્રસન્ન થયો છું. એ પહેલાં સ્વર્ગની વાત કરી હતી, એને પણ સમાધાન કરી આપ્યું, પણ હવે આત્માના પ્રશ્નમાં ગમે તેટલી લાલચ આપી, એ લાલચમાં એ લપટાયો નથી અને પછી આત્મજ્ઞાન શરૂ કર્યું છે. ત્યારે યમરાજાએ પોતે કહ્યું કે આ શ્રેયનો માર્ગ છે, આ કલ્યાણકારી માર્ગ છે. તારું કલ્યાણ, જીવનું કલ્યાણ માત્ર ને માત્ર આ આત્મા, જે આત્મા ધારણ કરીને બેઠો છે પરમાત્મા સાથે મળે ત્યારે જ થઈ શકે. બિંદુ સાગરમાં મળીને સાગર બની જાય ત્યાં સુધી આ યાત્રા. નદી પણ એના મૂળમાંથી નીકળીને લક્ષ્ય એક જ રાખે છે કે મહાસાગરમાં ભળવું છે. મહાસાગરમાં નદીનો પ્રવાહ તો કેટલો બધો હોય છે, એ ભળી જાય. સાગરમાં આવ્યા પછી એનું અસ્તિત્વ રહેતું નથી, અસ્તિત્વ મટી જાય છે, એટલે પોતે મટી જાય છે. એટલે આપણે પોતાને મટાવવાની વાત છે. જે આપણે હું ધારણ કરીને અહમ સૂચક, જે હું ધારણ કરીને બેઠા છીએ, જે અભિમાન સૂચક હું છે, એને બ્રહ્મ સૂચક હુંમાં ફેરવવાનું કામ, એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. આવા બ્રહ્મસૂચક હું પહોંચવા સુધીની વાતમાં સંતો મહાત્માઓ નદીનું પણ ઉદાહરણ આપે છે. નદી અથવા સમુદ્રમાંથી કાઢેલા લોટા જળનું પણ ઉદાહરણ આપે છે. આ લોટો જળ ભલે સમુદ્રનું પાણી છે, પરંતુ એ સમુદ્ર નથી. સમુદ્રનું પાણી હોવા છતાં એ સમુદ્ર નથી. પણ એ જ જળ જો અંદર સમુદ્રમાં ઠલવાઈ જાય તો એ લોટો જળ પાછું લોટો જળ રહેતું નથી, એ સમુદ્ર બની જાય છે. એ જ રીતે આત્મા પણ પરમાત્માનું આવું ચિંતન કરતાં પરમાત્મામય થઈ જાય પછી આત્મા અલગથી અસ્તિત્વ ધરાવતો નથી, એ પરમાત્મા બની જાય છે. એટલે આ એક મનુષ્ય દેહ એવો છે જેમાં રહેલો આત્મા એ પરમાત્મા સુધી પહોંચી શકે, પરમાત્માને પામી શકે, પરમાત્મામાં ભળી જઈ શકે એટલી સંભાવના આ આપણી અંદર પડેલી છે. હવે આ સંભાવનાનો તમે જેટલો ઉપયોગ કરો એટલું તમારું જીવન સાર્થક બનવા જશે, એટલું જીવન તમારું સાર્થક થશે. અધૂરું કદાચ સાર્થક થયું નથી લાગતું તો આપણા પ્રયત્નની ખામી, આપણા પુરુષાર્થની ખામી, આપણા મનને સ્થિર કરવાની ખામી, આપણા મનને વિચાર રહિત કરવાની ખામી, અને આ ખામી દૂર કરવી જ જોઈએ. તો જ આપણે કંઈક પામી શકીશું. એવી કેટલીક વાતો આત્માની આપણે જાણીએ અને ત્યારબાદ જરા આજે આપણે શરૂ કરીએ આગળ. ક્યાં આવ્યા છે, કેટલે આવ્યા છે? 17મો શ્લોક. આ જરા પૂરું કરવું છે. 17 21 નંબરનું પાનું 17મો શ્લોક. આમ છે તેથી એતદ આલંબનમ શ્રેષ્ઠમ એતદ આલંબનમ પરમ એતદ આલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. આલંબનોમાંથી સર્વથી શ્રેષ્ઠ આલંબન છે ને આ જ સર્વનો અંતિમ આશ્રય છે. એનાથી અન્ય કોઈ આલંબન નથી. આ રહસ્યને હાસ્ય પેઠે જાણીને જે સાધક શ્રદ્ધા અને પ્રેમથી આ રહસ્ય એ જુદું પડી ગયું છે તમારા. આ રહસ્યને ના એક બે 17 આને રહસ્ય પેઠે જાણીને જે સાધક શ્રદ્ધા અને પ્રેમથી એને આશ્રય રહે છે તે ખરેખર પરમાત્માની પ્રાપ્તિનું પરમ ગૌરવ પામે છે. મેં કહ્યું ને કે જીવનમાં આનંદ મેળવવા માટે, પ્રસન્નતા મેળવવા માટે, શાંતિ મેળવવા માટે જેટલા તમે બીજા આધારો પકડશો એ આધારો ખસી જશે, નાશવાન છે, ચલાયમાન છે. અને માટે જે આનો આધાર પકડે છે, આધાર એટલે આત્માનો,
એ આત્માનો આધાર પકડે છે. એને માટે છેલ્લી લાઈન બતાવી દીધી કે એ વ્યક્તિ, એ જીવ પરમાત્માની પ્રાપ્તિનું પરમ ગૌરવ પ્રાપ્ત કરે છે. આપણે જે વાત કરી એ જ છે, બીજું કશું નથી. એટલે તમારી લાયકાત ક્યાં શ્રેષ્ઠ ઉત્તમ કક્ષાએ પહોંચશે એ બતાવી દીધું કે તમારો આધાર ને આધાર માત્ર જો આત્મતત્વ હશે તો તમે પરમાત્મા પ્રાપ્તિ સુધી પહોંચી શકશો, પરમાત્મા પ્રાપ્તિનું ગૌરવ મેળવી શકશો. એ સંભાવના પડેલી છે આત્મામાં. એટલે માટે આત્માનો આધાર કરો. હા, બોલો આગળ. આત્મ સ્વરૂપ નિરૂપણ. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત નાયમ કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિત અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ વિપશ્ચિત મેધાવી આત્મા ઉત્પન્ન થતો નથી તેમ મરતો પણ નથી. આ પોતે કોઈથી થયો નથી તેમ એનાથી પણ કોઈ થયું નથી. અર્થાત આ કોઈનું કાર્ય નથી તેમ કોઈનું કારણ પણ નથી. આ અજન્મા, નિત્ય, હંમેશા એક સરખો રહેનારો અને પુરાતન છે. એટલે કે ક્ષય અને વૃદ્ધિથી રહિત છે. શરીરનો નાશ થાય પછી પણ એનો નાશ કરી શકાતો નથી, એનો નાશ થતો નથી. સમજાઈ ગઈ બધી વાત? આ તો કેટલી હવે તમને આમ આપમેળે જાણે સમજાતું હોય ને એવું લાગશે કે ઓહો આ વાત હવે સમજાઈ કે ભાઈ આત્મા કદી જન્મતો, જો જન્મતો હોય તો એ મરે. જેનો જન્મ થાય એ મરે, જેનો જન્મ થાય વૃદ્ધિ પામે, જેની વૃદ્ધિ થાય એને ક્ષય પણ થાય. આ બધું પણ એ જન્મતો જ નથી, એ અજન્મા છે. એટલે કે છે એ એક જ વસ્તુ એવી છે કે જે કદી ક્ષય પામતી નથી. તમે એનો આધાર પકડો છો, એના આધારે જાઓ છો. એટલે હવે તમારા જીવનમાં કોઈ વાતનો શોક રહેશે જ નહીં, કોઈ વાતનો હર્ષ પણ રહેશે નહીં, કોઈ વાતનો ઉદ્વેગ પણ રહેશે નહીં, કોઈ વાતની ચિંતા પણ રહેશે નહીં, કારણ કે હું આત્માને આધારે છું. અને હકીકતમાં એ આત્મા એ પ્રકારનો છે એટલે કીધું કે એને નાશ પણ કરી શકાતો નથી, એને મારી શકાતો નથી. કોઈને તમે મારી નાખો ત્યારે તમે કહો કે મેં એને મારી નાખ્યો, પણ તમે એના આત્માને મારતા નથી. એ આત્માને મારી શકાતો જ નથી. એ તો દેહનું કંઈક દેહને પટકારી દીધો છે, દેહથી ગયા છો તમે. મહર્ષિ સરસ મજાની એક વાત કરે છે. કેટલાક આપઘાત કરે છે ને, આપઘાત એટલે ખબર છે ને તમને? આત્મહત્યા, મરી જવું. બધા એવા પ્રશ્નોમાં ગૂંચવાયેલા હોય, એવી કોઈ સમસ્યામાં ગૂંચવાયેલા હોય, એવા કોઈ સંજોગોમાં અટવાઈ ગયેલા હોય, ત્યારે એમ થાય કે હવે મારા જીવવાનો કશો અર્થ નથી, અને એકદમ આત્મહત્યા કરે છે. આત્મહત્યા કરતાં પહેલાં માણસ શું કરતો હશે એટલું મને પહેલાં સહેજ જો તમારા મનથી જવાબ આપો તો સારું. કંઈક તો કરતો હશે ને, શું કરતો હશે? પહેલાં તો વિચાર જ કરતો હશે કે મારે હવે જીવવાનો કોઈ અર્થ નથી, મારે મરી જવું છે. સાચું કહેજો, વિચાર કોણે કર્યો? પોતે નહીં, મને. હા, બહુ મન અને પોતે બહુ જુદું છે. મન અને સ્વ બહુ જુદું છે. મારે એ જો ભેદ તમે નહીં સમજો તો અહીંયા આત્માનું બધું આખું ચેપ્ટર નકામું જશે આપણું. બરાબર? આ વિચાર મન કરે છે, વિચાર મન કરે છે, અને પછી નદીમાં પડે છે. એટલે મહર્ષિ સરસ મજાની હસવામાં વાત કરી હતી કે વિચાર મન કરે છે અને શિક્ષા શરીરને આપે છે. જુઓ, શિક્ષા કોને આપે છે? દંડ કોને આપે છે? શરીરને આપે છે. શરીર તો નિર્દોષ છે, એણે તો આવું કંઈ વિચાર કર્યો જ નહોતો, પણ મને વિચાર કર્યો અને દંડ શરીરને મળ્યો છે. એમાં એ મન અને શરીર વચ્ચે જે આત્મા છે એ તો એનો એ જ રહ્યો, એને કાંઈ થયું નથી. એણે તો વળી પાછા સંસ્કાર મુજબ નવો જન્મ પણ ધારણ કર્યો. નવો જન્મ ધારણ કર્યો ત્યારે કદાચ એને એમ થાય કે હું બસ પછી મરી જઉં એટલે મારા બધા પ્રશ્નોનો અંત આવી જાય. ના, બીજા 100 પ્રશ્નો લઈને વળી પાછો બીજો જન્મ ધારણ કરે છે. એટલે કદી આત્મહત્યાનો વિચાર કરવો નહીં. અને આત્મહત્યાને મોટામાં મોટું જો પાપ
પાપની જરા માત્રા જો ગણીએ ને તો મોટામાં મોટું પાપ આત્મહત્યા છે, આત્મઘાત છે. માટે આત્મઘાતનો કદી વિચાર કરવો નહીં. હવે મને જીવવાનું મન થતું નથી, હવે આવો વિચાર કરવાની જરૂર નથી. આત્મહત્યા કદી ન કરવી. આત્મહત્યા એ મહાન પાપ છે, મહાન ખોટી ભૂલ કરી રહ્યા છો. માટે એનાથી બચવું જોઈએ. અને એમાં શરીર અને મને ભાગ ભજવ્યો છે, મને વિચાર કર્યો અને બિચારા નિર્દોષ શરીરને જઈને ફેંકી દીધું. પરંતુ આત્મતત્વ તો એનું એ જ રહ્યું છે, બાકી રહ્યું છે. પણ આત્મતત્વ સાથે જે અંતઃકરણ નીકળ્યું છે, સંસ્કારોની સાથે જે કંઈ સંસ્કારો હતા એ સંસ્કારો સાથેનો જીવ પ્રાણ એ એની સાથે રહ્યો અને એ વળી પાછો બીજો જન્મ ધારણ કરવા માટે તૈયાર થઈને બેઠો છે. બીજો જન્મ ધારણ કરશે એટલે એને ખબર નહીં હોય, પણ અનેક સવાલો લઈને, કેટલાક જન્મથી સવાલો લઈને આવે છે, કેટલાક જન્મથી સમસ્યાઓ લઈને આવે છે, કેટલાક જન્મથી જ કેટલીક મુશ્કેલીઓ લઈને આવે છે. પણ એમ થાય કે આને શું પાપકર્મો કર્યા છે, પાપકર્મો બહુ મોટા મોટા કર્યા હશે, કદાચ આત્મઘાત કર્યો હશે, એને પરિણામે આવી મોટી સમસ્યા લઈને આવ્યો છે. માટે આત્મઘાતનો કદી વિચાર કરવો નહીં, એવું સંતોનું કહેવું છે, એવું યોગીઓનું તારણ છે. તો અહીંયા આત્મા કદી મરતો નથી, એનો નાશ થતો નથી. આ વાત આપણને સમજાઈ ગઈ. એટલે કે આત્માનું જ્ઞાન વિશે જે જાણવા માટે માગ્યું છે એમાં આત્માનું વર્ણન કરતાં કરતાં આ કર્યું છે. હવે આગળ હંતાશ્ચેન મન્યતે હંતુમ હતશ્ચેન મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનિતો નાયમ હંતિ ન હન્યતે. જો કોઈ મારનાર વ્યક્તિ આત્માને મારવામાં પોતાને સમર્થ હોવાનું માને છે અને મરનારો તેને એટલે કે પોતાના આત્માને મરાયેલો માને છે, તો તે બંને જણા તે આત્મ સ્વરૂપને જાણતા નથી. કેમ કે આત્મા કોઈને મારતો નથી, તે કોઈથી મરાતો પણ નથી. સમજાય ગયું તમને? એટલે કદાચ કોઈક મરતું હોય, કોઈક આપણું સ્વજન વહાલું મર્યું, ત્યારે આપણે માને કે ભાઈ એ મરી ગયા, હકીકતમાં એ મર્યા નથી, એમનો આત્મા તો હજુ જીવંત છે. માટે શોક કરવાનું કોઈ કારણ નથી. મૃત્યુ પાછળ કદી કોઈ શોક કરવો નહીં. પણ હા, એ જીવતા દરમિયાનમાં એમની કોઈ ઈચ્છાઓ તમારી સમક્ષ પ્રગટ કરી હોય, એમને કોઈ ભાવ પ્રગટ કર્યો હોય, તો એ ભાવ અનુસાર તમે થોડું ઘણું કદાચ કર્મ કરો, એ શ્રેષ્ઠ વાત છે. બાકી એમની પાછળ શોક કરવાનો કોઈ અર્થ નથી. અને આપણા પુરાણોમાં તો કેટલીક વાતો એવી કહે છે કે ભાઈ આત્મા જે છે એ થોડાક દિવસ અહીંયા હોય છે, બધું જુએ છે. ઘણી બધી વાતો ગરુડ પુરાણમાં આપણે આવે છે. એ બધી વાતમાં, આ જ્ઞાનની વાતમાં આવે, એ બધી વાતને લાવતા નથી. પરંતુ આત્મા મરે છે અને મારનારો પણ પોતે જાણે કે ભાઈ મેં આત્માને મારી નાખ્યો. એ બંને જણા અજ્ઞાની છે, મોટી ભૂલ કરી રહ્યા છે. એ કોઈનાથી મરતો નથી, કોઈ એને મારી શકતું નથી. એવો એ આત્મતત્વ, અને એવું આત્મતત્વ આપણે ધારણ કરીને બેઠા છીએ. આ કોઈ નાની સૂની વાત નથી. કોઈ નાનો સૂનો પદાર્થ તમને નથી આપ્યો. એવો મૂલ્યવાન પદાર્થ કે જે આખી સૃષ્ટિના મૂલ્યની તોલે પણ ના આવે, એવું મૂલ્યવાન પદાર્થ તમે ધારણ કરીને બેઠા. એટલે તમારું જીવનનું મૂલ્ય કેટલું છે એ સહેજ ઊંચાઈએ લઈ જાઓ કે ઓહો, આટલું બધું મૂલ્યવાન આપણને આપી દીધું છે પરમાત્માએ. એને સમજો, બાકીના મૂલ્યોને ગણો નહીં. હવે આગળ જઈએ આપણે. હા, બોલો. અણોરણિયાન મહતો મહિયાન ન આત્મા અસ્ય જગતો નિહિતો ગુહાયામ. તમક્રતુઃ પશ્યતિ વીતશોકો ધાતુ પ્રસાદાન મહિમાન માત્મનઃ. અણુથી પણ અણુ ને મહાનથી પણ મહાન આ આત્મા જીવની હૃદયરૂપ ગુહામાં રહેલો છે. નિષ્કામ અને ચિંતા રહિત કોઈ વિરલ પુરુષ જ પોતાની ઇન્દ્રિયોના પ્રસાદથી અર્થાત સર્વના આધાર પરબ્રહ્મ પરમેશ્વરની કૃપાથી જ પરમાત્માના તે મહિમાને જોવા પામે છે.
હવે કોઈને શોક ન થાય, કોઈને હર્ષ ન થાય, કોઈને ઉદ્વેગ ન થાય, કોઈને ચિંતા ન થાય. એ ક્યારે શક્ય બને? કે જ્યારે તમે આત્માની અનુભૂતિ કરવાનું શરૂ કરો ત્યારે. અને એટલા માટે કે આવી સ્થિતિ, આવી આત્માનુભૂતિની સ્થિતિ, અને એનું વર્ણન કરતાં પહેલાં કે ભાઈ અણુ કરતાં પણ, અણુથી પણ અણુ ને મહાનથી પણ મહાન, એટલે કે અણુ એક નાની સૂક્ષ્મ વસ્તુ છે, એનાથી પણ મહાન, અને મહાનથી, જેને મહાન માનો છો એનાથી પણ મહાન એ આત્મતત્વ છે. એ આત્મતત્વને તમને જાણવા માટે જે 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 ક્યાં છે એનું એ સ્થાન બતાવી દીધું, હૃદયરૂપી ગુફામાં. એટલે તમે આ હૃદય ન સમજો, આપણું આધ્યાત્મિક હૃદય સમજો. જે મહર્ષિએ પોતાની અનુભૂતિમાં કહેલું છે તે એ આધ્યાત્મિક હૃદયની ગુફામાં એ આવેલું છે. એક વાત તો આ. અને એટલા માટે ત્યાં એમને સવાલ કરવામાં આવ્યો હતો કે તમે આધ્યાત્મિક હૃદય આ બાજુ કહો છો, એની અમને શી ખબર પડે? કે ભાઈ મેં અનુભૂતિથી આ વાત કહેલી છે, અને અનુભૂતિથી આ વાત તમને જણાવું છું. અનુભૂતિથી આ વાત જણાવેલી છે, માટે તમારે વિશ્વાસ કરવો હોય તો કરો, બરાબર. અને એ જગ્યાએ ધ્યાન કરવાથી તમે આત્માના ધ્યાનમાં પણ આવી શકશો, આત્માથી વધુમાં વધુ નજીક પહોંચી શકશો. પરંતુ આ કામ કોની કૃપાથી થઈ શકશે એ બતાવ્યું. એક તો પહેલાં તમારા ઇન્દ્રિયોના પ્રસાદથી, વાહ, તમારી ઇન્દ્રિયોની કૃપાથી. ઇન્દ્રિયો હંમેશા બહિર્મુખી છે, ઇન્દ્રિયોને હંમેશા બહાર જવું છે. તમે જુઓ, આંખ બહાર જોવાનો પ્રયત્ન કરે છે, કાન બહારનું સાંભળવાનો પ્રયત્ન કરે છે, ચામડી હંમેશા સુંદર સ્પર્શનો અનુભવ કરવાનો ઈચ્છા રાખે છે, નાસિકા પણ સુંદર સુગંધીની અપેક્ષા રાખે છે. આ બધી ઇન્દ્રિયો છે. આ ઇન્દ્રિયોના આ વિષય છે. શ્રવણ એ કાનની ઇન્દ્રિયનો વિષય છે. સારું જોવું, સૌંદર્ય જોવું એ આંખની ઇન્દ્રિયનો વિષય છે. એ જ રીતે સુગંધ પ્રાપ્ત કરવી એ નાસિકા ઇન્દ્રિયનો વિષય છે. સુંદર સ્પર્શને અનુભવવો અને એનો આનંદ માણવો એ પણ ત્વચાનો વિષય છે. તો વિષય ભોગી ઇન્દ્રિયો છે. હવે વિષય ભોગી ઇન્દ્રિયો બહાર ભટકશે ત્યાં સુધી પેલું આત્મતત્વ તો હૃદય ગુહામાં બેઠેલું છે, ત્યાં પહોંચવાની શક્યતા નથી. એટલે વિષયભોગી ઇન્દ્રિયો પાછી વળે અને જો આત્મા તરફ પાછે તો તમે કંઈક એને પામી શકશો. એટલે કીધું કે જો ઇન્દ્રિયોને પાછું વાળવાનું શક્ય બને તો ક્યારે બને? કે ઇન્દ્રિયો તમારી ઉપર કૃપા કરે તો, ઇન્દ્રિયો તમને વશ થાય તો. એટલે ઇન્દ્રિયો વશ થવી એનું નામ જ ઇન્દ્રિય પ્રસાદ કીધું, ઇન્દ્રિયની કૃપા કહી. એટલે ઇન્દ્રિયો જે દિવસે વિષયમાંથી પાછી હટશે, વિષયમાંથી પાછી આવશે, એની સાથે જ આત્મતત્વ સાથેનું જોડાણ શક્ય બને. એટલે કે પહેલું ઇન્દ્રિયોનો પ્રસાદ કીધો. અને સાચું કહેજો, આપણી બહિર્મુખતા કોણ પ્રદર્શિત કરે છે? આપણી ઇન્દ્રિયો. સારું ખાવાનું માગે છે કોણ? જીવા માગે છે, એ પણ એક ઇન્દ્રિય છે. તો આ રીતે ઇન્દ્રિયો બહારથી પોતાના ભોગ, પોતાના વિષયને મેળવવા માટે બહાર ભટકે છે. જેમ શિકાર માટે વાઘ અને સિંહ બહાર ફરે છે અને શિકાર પકડવાનો પ્રયત્ન કરે છે, એમ આપણી ઇન્દ્રિયો પણ પોતાના વિષય ભોગને મેળવવા માટે બહાર ભટકે છે. પરંતુ આ બહારની ભટકણ હશે ત્યાં સુધી તમે અંદર પેલા હૃદય ગુહામાં રહેલા આત્મતત્વ સુધી પહોંચી શકશો નહીં. અને જો તમે આને માટે પહોંચવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો અને એ દિશામાં વળ્યા પાછા, કોના પ્રસાદથી થશે? પેલા વિષયોના ભોગ. હવે ઇન્દ્રિયોએ કહ્યું કે થાકી હું, મારે હવે આનો ભોગ કરવો નથી, હવે મારે આત્મા તરફ જવું છે. એટલે ઇન્દ્રિય કૃપા કરે ત્યારે આ અંદર વળાય છે. એટલે અહીંયા ઇન્દ્રિય પ્રસાદ, ઇન્દ્રિયોના પ્રસાદથી. પણ બીજો પ્રસાદ વળી પાછો કયો? બે પ્રસાદ કામ કરશે. એક ઇન્દ્રિયોનો પ્રસાદ અને બીજો પ્રસાદ કયો? સર્વના આધાર
પરબ્રહ્મ પરમેશ્વરની કૃપાથી. વાહ વાહ. ટૂંકમાં અહીંયા તમે બધા આવ્યા છો, તમે તમારી ઉપર તો કૃપા કરી જ છે, પણ જોડે જોડે પરમાત્માની કૃપા પણ છે. તો જ આ દિશામાં આવી શકાય, તો જ અહીં આવીને સ્થિર થવાય, તો જ આ સાંભળેલું સમજાય અને સમજેલું આચરણમાં મૂકવા માટેના સંકલ્પ થાય, તો જ થાય. અને એ પણ એમાં પરમાત્માની કૃપા છે. એટલે હું તો જ્યાં જ્યાં સત્સંગમાં જાઉં છું ત્યાં એવી રીતે લોકોને જોઉં છું કે પ્રભુ કૃપાને પ્રાપ્ત એવા બધા અહીંયા ભેગા થયા છે. એમને વંદન કરીને આગળ વધીએ છીએ. પ્રભુ કૃપા પ્રાપ્ત એવા લોકો જ સામે આવી શકે, બાકી કોણ સામે આવી શકે? બેસે કોણ અહીંયા? બેસવા કોણ તૈયાર હોય? બધાને ભાગવું છે, બધાને દોડવું છે, બધાને બીજે જવું છે. અને એમાંય જ્યારે તમે બેઠા શાંતિથી અને સાંભળવા બેઠા અને સાંભળીને સમજવાનો પ્રયત્ન કર્યો અને સમજીને આચરણમાં મૂકવાના થોડાક સંકલ્પો કરવા માંડ્યા, બસ આનાથી વધારે પ્રભુ કૃપા બીજી કઈ હોઈ શકે? તો આ પ્રભુ કૃપા સિવાય શક્ય નથી. જે જીવ પર પરમાત્મા કૃપા કરે છે એ જ આ દિશામાં વળી શકે છે. બાકી તો લાખો લોકો બહાર ફરે છે, એની સાથે કંઈ નિસ્બત નથી. એટલે કે પરબ્રહ્મ પરમાત્માની કૃપા અને ઇન્દ્રિયોની કૃપા, આ બેવજનની કૃપા થાય ત્યારે આપણે આ પરમાત્માના મહિમાને જાણી શકીએ છીએ. પરમાત્માનો મહિમા એટલે આત્માનો મહિમા પણ આવી ગયો. એ આત્માના મહિમાને સમજીશું. તમે તમને જાણશો એટલે પરમાત્માને જાણી શકશો. તમે તમને સમજી શકશો તો પરમાત્માને સમજી શકશો. એવું અહીંયા વાત કહેવામાં આવી છે. આગળ જરા. આસીનો દુરમ વ્રજતિ શયાનો યાતિ સર્વતઃ તસ્તમ મદામદં દેવમ મદન્યો જ્ઞાતુમર્હતિ. તે પરમેશ્વર બેઠા હોવા છતાં, અર્થાત અચલ હોવા છતાં પણ દૂર સુધી જાય છે. સૂતા હોવા છતાં પણ બધી બાજુએ ચાલતા રહે છે. ઐશ્વર્યના મનથી ઉન્મત્ત ન થનારા તે દેવને જાણવાને અધિકારી, તેમનો કૃપાપાત્ર મારા એટલે કે આત્મતત્વને જાણનારા યમરાજ જેવા અધિકારી વિના ભલા બીજો કોણ હોઈ શકે? આવા પરમ તત્વને જાણવા માટે અધિકારીની વાત કરવાની શરૂઆત કરી છે. એમાં યમરાજા એ ઉત્તમમાં ઉત્તમ અધિકારી, કારણ કે એને એવું કામ સોંપ્યું છે કે જે કામ બધા આત્માઓને, જે જીવ સાથે આવ્યા છે એમનું યોગ્ય રીતે રહેઠાણ આપવાનું, એમને યોગ્ય જગ્યાએ મૂકવાનું કામ યમરાજાને સોંપ્યું છે. યમરાજાને જ્યારે આ કામ સોંપ્યું છે ત્યારે બધું જ પરમાત્માનું જ્ઞાન એની પાસે આપી દીધું હોવું જોઈએ. તો જ એ શક્ય બને છે અને તો જ એવા અધિકારીને જ શક્ય બને. આપણે પ્રધાનો અને વડાપ્રધાન પણ પોતાના સચિવ નિમે છે. એ સચિવની કંઈક કેવી લાયકાતો જોઈએ એ એના વડાપ્રધાનના પોતાના મનમાં હોય કે આવી લાયકાતવાળો હશે જે મને પૂરેપૂરી રીતે સમજનારો હોય, મને પૂરેપૂરી રીતે હું અંદરથી જે વિચારું એ પ્રમાણે અમલમાં મૂકનારો હોય, એ પ્રમાણે અનુસરનારો હોય, તો એને હું મારા સચિવ તરીકે નિમું. એ જ પ્રમાણે આ યમરાજાને પણ આવા આખી પૃથ્વીલોકના લોકોનો જે એમનો અંત આવે છે ત્યારે એમને યોગ્ય ગતિ આપવાનું, યોગ્ય જે ઠેકાણે પાડવાનું કામ એ યમરાજાને સોંપ્યું છે. મોટો સચિવ છે. એટલે યમરાજાથી વધીને કોઈ બીજો આવો પરમાત્માને જાણનારો હોઈ શકે નહીં. એવું અહીંયા બતાવ્યું છે કે આનાથી વધારે મોટો અધિકારી કોણ? હવે આગળ જરા જઈએ આપણે. અશ્રીરમ શરીરેશ્વર વસ્થેશ્વરસ્થિતમ મહાંતમ વિદુમાત્માનમ મત્વા ધીરો ન શોચતિ. સ્થિર ન રહેનારા વિનાશશીલ શરીરોમાં જે શરીર રહિત તેમજ અવિચળ ભાવથી સ્થિર છે તે મહાન સર્વવ્યાપી પરમાત્માને જાણીને બુદ્ધિમાન પુરુષ કોઈ પણ કારણથી ક્યારેય શોક કરતો નથી. હવે જ્યાં સુધી શોક તમને થતો હોય, દુઃખ તમને થતું હોય, ચિંતા તમને થતી હોય, ઉદ્વેગ તમને થતો હોય, ત્યાં સુધી તમે બુદ્ધિમાન કહેવાઓ નહીં.
કારણ કે પરમાત્મા આત્મા તત્વ સુધી પહોંચ્યા પછી અથવા એની પાસે પહોંચવાના અધિકારી બન્યા પછી આમાંનું કશું જ રહેતું નથી. શોક નામની ચીજ તો રહેતી જ નથી. બે ચીજ અહીંયા ખાલી શોક કહ્યું છે, હું બેઉ ચીજ કહું છું, શોક અને ભય. બે દુઃખ અને ભય, આ બે ચીજથી તમે એકદમ છૂટી જાઓ છો જ્યારે આત્મતત્વ સુધી પહોંચો ત્યારે. હવે એ ક્યાં આવેલું છે એ કીધું કે આ શરીર છે, પણ એની અંદર આત્મતત્વને શરીર નથી. એટલે એને સંતોએ વર્ણવ્યું છે. અહીંયા તો બહુ લાંબુ વર્ણન થયું એટલે તમને ખ્યાલ ના આવ્યો હોય, પણ એને એક શબ્દ વાપર્યો છે, અશરીરી તત્વ. આ શરીરમાં એક અશરીરી તત્વ બેઠું છે. આ શરીરમાં કોઈ અશરીરી તત્વ બેઠું છે. કાલે મા આનંદમયીના ત્યાં આશ્રમમાં એમને કીધું કે છેલ્લી અંતિમ સ્થિતિએ મા શું બોલ્યા એ વાત કરી હતી. યાદ રહી છે તમને? યાદ રહી નહીં? હા, માને કારણ કે કશું ટકતું નહોતું. કંઈ પણ કોઈ પાણી રેડે કે કંઈ ખોરાક ના આવે એટલે બધું બહાર નીકળી જતું હતું. કશું વસ્તુ ટકતી નથી. એટલે માં બીમાર પડ્યા છે એવી રીતે સારવાર માટે તો કેટલા બધા લોકો હાજર થઈ જાય. અને સારવારનો જમાનો હતો જ એમની, હમણાં થોડા વર્ષો પહેલાં જ લીધી. એટલે સારવાર પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર માટે પણ કોઈ સારવાર લાગુ પડતી નહોતી. એટલે માએ તરત જ ડિક્લેર કર્યું, હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ તમને કે આ બીમારી આવી છે ને, કે મને કોઈ બીમારી નથી, આ શરીરની કોઈ બીમારી નથી, મને કોઈ બીમારી નથી, એટલે હું બીમાર જ નથી એવું કીધું એમને. પણ શું થતું પછી થાય છે શું? આ થાય છે શું એના જવાબમાં જે એમણે કહ્યું એ બહુ ઉત્તમ વાક્ય હતું કે આ વ્યક્તને, આ વ્યક્ત છે, શરીર એ વ્યક્ત છે, બરાબર, એને અવ્યક્ત એટલે કે જે બહાર દેખાતું નથી તે, જેણે શરીર ધારણ કર્યું નથી તે, જે અશરીરી તત્વ છે તે ખેંચી રહ્યું છે. આ વ્યક્તને અવ્યક્ત ખેંચી રહ્યું છે. બસ આ જ પ્રક્રિયા થઈ રહી છે. એટલે શરીરને કોઈ બીમારી નથી એમ સમજો, તમે ચિંતા કરશો નહીં. ખ્યાલ આવે તમને? વ્યક્તને અવ્યક્ત ખેંચી રહ્યું છે. એ સમય આવ્યો છે અત્યારે કે વ્યક્તને અવ્યક્ત ખેંચી રહ્યું છે, આકર્ષી રહ્યું છે, અને ક્યારેક ખેંચી લેશે એ નક્કી નથી. માટે તમે કોઈ ચિંતા કરશો નહીં. આ શરીરને કોઈ બીમારી નથી, માત્ર વ્યક્તને અવ્યક્ત ખેંચી રહ્યું છે. સમજાયું તમને આ વાત? વ્યક્તને અવ્યક્ત એટલે જે વ્યાપક પરમાત્મા છે તે એક તત્વ ખેંચી રહ્યું છે, ખેંચીને આ શરીરનો અંત લાવી રહ્યું છે. વ્યક્તને અવ્યક્ત ખેંચી રહ્યું છે, આકર્ષી રહ્યું છે. એને એ સ્થિતિમાં મારા શરીરની આ જે અવસ્થા છે, આ હું જે શરીરની અવસ્થાએ પહોંચી છું એનું કોઈ ચિંતાનું કંઈ કારણ નથી એમ કરીને એમણે વાત કરી. આ વાક્ય કંઈ નથી. આ મહાપુરુષોના વચનો પણ એવા બહુ ઊંચી કક્ષાના હોય કે જેને આપણે સમજતા થોડો સમય લાગે, ને ઘણાને સમય લાગ્યો હશે. ઘણાને ત્યાં એ આજુબાજુ રહેના કે આ શું બોલી રહ્યા છે માં, મને કોઈ બીમારી નથી, પણ વ્યક્તને અવ્યક્ત ખેંચી રહ્યું છે. આ એક વ્યક્ત છે, એમાં એક અવ્યક્ત તત્વ પડેલું છે જે દેખાતું નથી, જેનો કોઈ એક્સરે નથી, જેને આપણે આંગળીથી બતાવી શકીએ એમ નથી, અને છતાં એની સત્તાથી બધું ચાલી રહ્યું છે. પણ છતાં એ તત્વ જ્યારે નીકળી જાય છે ત્યારે ગમે તેવું વાલું સ્વજન હોય, ગળે વળગાડતા હોય આગલા દિવસ સુધી, પરંતુ જેવું એ તત્વ નીકળ્યું, વ્યક્ત ત્યાંનો ત્યાં પડી રહ્યો, અવ્યક્તએ અંદરના અવ્યક્ત તત્વને ખેંચી લીધો, અને એ રીતે તેનો જીવનનો અંત આવ્યો. કદાચ શરીરનો અંત આવ્યો એવું કહી શકીએ, પરંતુ એ આત્મતત્વનો કદી અંત આવતો નથી. અને એટલે જરા હું તમને કહું બીજી વાત કે લગભગ ઘણું ખરું એવું બન્યું છે કે મહાન સંતો એમના ગયા પછી વધારે અનુયાયીઓ મળ્યા છે, લાખો અનુયાયીઓ. ભગવાન રમણ મહર્ષિ ગયા, અત્યારે ત્યાં 30, 35, 40 વર્ષની યુવા યુવતીઓ ત્યાં ફર્યા કરે છે. અને ઓછામાં ઓછું મેં તો સાંભળ્યું હતું 3 થી 4 હજાર ફોરેનર્સ આટલી ઉંમરના ત્યાં
ત્યાં નિવાસ સ્થાન ધારણ કર્યું છે. એ લોકો સ્કૂટરો સાયકલો લઈને ફરિયાદ કરે છે, ફરિયાદ કરે, જાણે એના સંપર્કમાં રહેતા હોય ને એવું એમને લાગે. કેમ આટલા વર્ષ પછી પણ એમને કેમ એવું આકર્ષણ રહ્યું? કારણ કે એમનું જે વ્યક્તમાં અવ્યક્ત તત્વ હતું એ ત્યાંને ત્યાં જ વિલસે છે, અને ત્યાંને ત્યાં વિલસે છે. એટલે કોઈ પણ જાતનું પ્રવચન નહીં, કોઈ પણ જાતનું ત્યાં દબાણ નહીં, કોઈ પણ જાતની કશું આકર્ષણનું સ્થાન નહીં, કોઈ પણ જાતની કંઈ એવી સુવિધા નહીં, છતાં ત્યાં એ લોકો રહે છે. હવે એમને શાંતિથી પૂછો, ભાઈ તમે કેમ અહીંયા રહ્યા છો, શું છે, તમને શું મળે છે? એ કદાચ વર્ણન નહીં કરી શકે એવી પરિસ્થિતિ, પણ છતાં આપણે એમ થાય કે આજતા 50 વર્ષ પહેલાં એ દેવ થઈ ગયા, અને છતાં આજે આટલા બધા લોકો કયા આકર્ષણથી ખેંચાય છે? એ અવ્યક્ત તત્વ એમનું જે હતું એ અવ્યક્ત તત્વ ત્યાં આખાએ તિરુવન્નામલાઈ ક્ષેત્રમાં વિલસી રહ્યું છે. એમના ગુરુ અરુણાચલ હતા, અરુણાચલ ડુંગર હતો. મેં હમણાં જ સાંભળ્યું આ વાતને. અક્ષરમલાઈ નામનો ગ્રંથ મગાવ્યો સ્પેશિયલ, અને એમાં વાંચ્યું કે આપણા શાસ્ત્રોમાં જે મેરુ પર્વત હતો ને, મેરુ પર્વત એ કે છે આ અરુણાચલ છે. મેરુ પર્વત એટલે યાદ આવ્યું તમને ભાગવતમાં? હા, મેરુ પર્વતનું વલોણું કર્યું હતું, અને વાસુકી નાગથી દોરડાથી એને વલોવામાં આવ્યું હતું. એ મેરુ પર્વત. અને આ મેરુ પર્વત કે છે પહેલાં બહુ જ કિંમતી ધાતુનો હતો, પછી સોનાનો બન્યો હતો, અને પછી રજતનો બન્યો હતો, પછી લોખંડનો બન્યો, અને પછી પથ્થર બન્યો છે. આટલી યાત્રા છે એની. અને એ જ્યારે અક્ષરમલાઈનો પાઠ કર્યો ત્યારે ખબર પડી, અને કહ્યું કે ભાઈ આટલું બધું અંદર પડ્યું છે. અને ત્યાં શેષાદ્રી નામનો જે બાજુમાં આશ્રમ છે, એ શેષાદ્રીના સ્વામી એક વખત અમે લગભગ 250 જણ ત્યાં ગયા હતા, અને ત્યાં એમને વંદન કરીને કહ્યું કે ભાઈ આનો મહિમા બતાવો મને. ત્યારે એમણે મહિમા બતાવતા કહ્યું હતું કે આ પર્વત ઉપર શિવજી અને પાર્વતી બિરાજમાન છે, સાક્ષાત બિરાજમાન છે. શિવજીના અનેક સ્વરૂપો છે. રુદ્ર સ્વરૂપ છે, સૌમ્ય સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, વિકરાળ સ્વરૂપ છે, ઘણા સ્વરૂપો છે. પણ એમાં એમનું એક સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ. એ જ્ઞાન સ્વરૂપે અહીંયા બિરાજમાન છે. એટલે અહીંયા કોઈ આવનાર હોય એ આધ્યાત્મિક જ્ઞાન તરફ વળે ને વળે જ. એટલું નહીં, પણ એની પ્રગતિ ત્યાં સુધી પહોંચે કે અંતિમ લક્ષ્યને પામી શકે. જ્ઞાનનું જો કોઈ દાન કરનાર હોય તો અહીંયા જે દર્શને આવે છે, જે પરિક્રમા કરે છે, એને જ્ઞાન મળ્યા સિવાય છૂટકો જ નથી, મળે જ એને. અને આવું વચન તો પછી મહર્ષિએ ડિક્લેર કર્યું કે ભાઈ અહીંના 4 યોજનમાં જે કોઈ રહેશે એને આ જ્ઞાનનું પ્રદાન થયા સિવાય રહેશે જ નહીં. એટલે જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાનનો વારસો એને મળે જ. તો આવા જ્ઞાન સ્વરૂપ શિવ અને પાર્વતી ત્યાં બેઠેલા છે. અને એનો મહિમા તો જે લોકો ત્યાં જઈ આવે છે એમને પણ ખ્યાલ આવે છે, અને ત્યાંની જ્યારે ભૂમિકા જાણીએ ત્યારે આપણને ખ્યાલ આવે. અમુક પૂનમે, દર પૂનમે ઓછામાં ઓછું 1,00,000-2 લાખ માણસ ત્યાં પરિક્રમા કરે છે. અને અમુક પૂનમે, કાર્તિક પૂનમને એવું બધું હોય ત્યાં તો કહે છે 10 લાખ માણસો એ પરિક્રમા કરે છે. ઉગાડા પગે 14 કિલોમીટરની યાત્રા છે એ પરિક્રમા કરે. શું મેળવતા હશે? અને પેલા ફોરેનર્સ પણ શું મેળવતા હશે? કંઈક મળે છે જેનું વર્ણન ન થઈ શકે, જેને બોલી ન શકાય, જેને કંઈ કહી ન શકાય, એવું એક ખેંચાણ એ ત્યાં તિરુવન્નામલાઈમાં થાય છે. એવો બધાને અનુભવ છે. એટલે કહેવાનો ભાવાર્થ શું છે કે આપણે પણ શરીર ધારણ કરીને બેઠા છીએ, પણ એક અશરીરી તત્વ અંદર જે છે જે બધું ચલાવી રહ્યું છે. અવ્યક્ત પણ બધું જ ચલાવે છે. બ્રહ્મ સત્તા અવ્યક્ત છે, દેખાતી નથી, પરંતુ બધું એના થકી કામ થઈ રહ્યું છે. પવન ફૂંકાઈ રહ્યો છે, પ્રકાશ, પ્રકાશ આપી રહ્યો છે, ચંદ્રમાં પ્રકાશિત થઈ રહ્યો છે, અને આ બધા પ્રકાશના કિરણો પણ કંઈકનું કંઈક સક્રિય કામ કરી રહ્યા છે. એવું કામ કે જે તમારું પણ પોષણ કરે છે અને આ સૃષ્ટિનું પણ પોષણ કરે છે. એવા કામ થઈ રહ્યા. ચાલો જરા આગળ જઈએ. નાય માતા પ્રવચને
લપ્યો ન મે દયાના કરુણા શુતેન યમેવ વૈશ વૃણુતે તેન લપ્યઃ તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુસ્વામ. આ પરબ્રહ્મ પરમાત્મા વેદાધ્યયન વડે પ્રાપ્ત થવા યોગ્ય નથી. જો એક એક લાઈન સમજીએ આપણે. વેદાધ્યયન એટલે બહુ વાંચવાત કરવાથી મળે એવું નથી. પછી બીજું બોલો. તેમજ ધારણા શક્તિ અથવા ઘણું સાંભળવાથી પણ પ્રાપ્ત થઈ શકતું નથી. કંઈક કરવું પડશે, ખાલી સાંભળવાથી નહીં, સમજવું પડશે, સમજીને પછી આચરણમાં મૂકવું પડશે. જે હું કહું છું ને કે મનને તમે પાછું વાળો, પાછું વાળો, પાછું વાળો. તમે તમારી પાસે બેસો. આ અહીંયા સાર રૂપે આપણે આ વાત કહીએ છીએ કે ભાઈ અહીંયા આ શક્ય બને છે. બનશે આગળ બોલો. આ સાધક જે આત્માનું વરણ કરે છે, સ્વીકાર કરી લે છે, તેનાથી જ આ આત્મા પ્રાપ્ત કરી શકાય છે. તમે કમસે કમ સ્વીકારો કે હા, આવું તત્વ હું ધારણ કરીને બેઠો છું, આ તત્વ મારામાં જ છે. અને એટલા માટે જ નરસિંહ મહેતાએ કહ્યું, જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં, જાણ્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. એટલે કે તમે આમાં ઓતપ્રોત થાઓ, તમે એને જાણી લો, તમે એને આત્મસાત કરો, તો જ તમે કંઈક પ્રાપ્ત કરી શકશો. અને હવે છેલ્લી લાઈન જે બહુ મહત્વની છે, બોલો. આ પરમ આત્મા તેના પ્રતિ પોતાના સ્વરૂપને પ્રકટ કરે છે. હા, ટૂંકમાં આત્મા થકી એનું સ્વરૂપ પ્રગટ કરે છે. આત્મા થકી પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. અને એમાં તમારો પ્રયત્ન એવો થાય કે તમે એની અનુભૂતિ કરી શકો. એટલે અહીંયા એ બધું છે, આપણે હેડિંગ લાઇનમાં બતાવે છે કે આત્મા આત્મકૃપાથી જ સાધ્ય છે. સમજાવ્યું તમને? આત્માથી ટૂંકમાં આપણી તમે અહીંયા જે આવ્યા છો ને, બે કૃપાથી આવ્યા છો. એક તો તમારી પોતાની કૃપા, ખરી કે નહીં? તમે નક્કી દ્રઢ અને નક્કી કરતી વખતે જવું ના જવું થયું હશે, કદાચ નથી થયું તો સારી વાત છે, પણ થયું ના થયું એવું થાય. અને છેવટે આત્માએ કૃપા કરી, ચાલ ભાઈ જવું જ છે, મારે આ સાંભળવું જ છે, મારે આજે અહીંયા શિબિરમાં જવું જ છે. એ જે નિર્ણય કર્યો ને એ તમે તમારી કૃપાએ કરી, બરાબર? તમારી કૃપા એટલે આત્મકૃપા. આત્માએ નિર્ણય કર્યો છેવટે. કોઈ કે ના મારા મને નિર્ણય કર્યો, નહીં. મનના નિર્ણયો તો ઘણી વખત છેક છેલ્લી ઘડીએ પણ બસમાંથી ઉતારી દે તમે. પણ આત્માનો જો નિર્ણય હશે તો તમે આવે જ છૂટકો, આવ્યા વિના તમે રહી ન શકો. એ આત્મકૃપા. અને બીજી પરમાત્મા કૃપા. બે કૃપા હંમેશા કામ કરતી હોય છે. જિંદગીમાં તમે કંઈ પણ સારું કરશો એમાં બે કૃપા કામ કરશે, બે કૃપા જોડાશે. એક આત્માની કૃપા અને બીજી પરમાત્માની કૃપા. આ માર્ગે તમને ગતિ કરાવીને લક્ષ્ય સુધી પહોંચાડવાનું જો કોઈ વધારે કૃપા વરસાવતું હોય તે પરમાત્મા. તમે લાયક બન્યા છો કે નહીં એ જુએ છે. અને લાયક બન્યા હો તો તમને એવી પ્રેરણા કરે, લાયક બન્યા હો તો તમને એવી વૃત્તિ જગાડે અને એ પ્રમાણે તમે નિશ્ચય કરો. એમ કરતાં અહીંયા એક વાત મેં કીધી કે આત્માની કૃપાથી આપણે બધા આત્મા સુધી પહોંચવાના પ્રયત્નમાં લાગીએ છીએ. હવે આત્મજ્ઞાનનો અધિકારી શબ્દ આવે છે. હા બોલો. ના વિરતો દુશ્ચરિતાના શાંતો ના સમાહિતઃ ના શાંત માનસો પાપી પ્રજ્ઞાને નૈનમાપ્નુયાત. જે દુરાચરણથી અટક્યો નથી, જેની ઇન્દ્રિયો શાંત થઈ નથી અને જેનું ચિત્ત શાંત નથી, તે માણસ એને એટલે કે પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી. હવે કહ્યું પહેલાં જ દાડે મેં કીધું હતું, શાંતિ શાંતિ શાંતિ. શાંત થશો તો એકડો સૌ ઘૂંટાશે, નહીં તો નહીં ઘૂંટાય. પહેલા દિવસે કહ્યું કે તમે આધ્યાત્મિક યાત્રામાં જોડાવા માંગતા હો તો શાંત થવાની જરૂર છે. કોના દ્વારા? એક તો મન દ્વારા, ઇન્દ્રિયોથી, તમારા વર્તન દ્વારા. મન, વાણી, વિચાર, વર્તન, આ બધામાં જો તમે સ્પષ્ટ થાઓ અને એ મન, વિચાર અને વાણીથી તમે થયા, એનું પ્રમાણ શું? તો પ્રમાણ કે અંદરથી તમે શાંત થયા.
શાંતિ આ બધાનું સમાધાન બતાવે છે. એટલે શાંત થાવ એ બહુ જરૂરી છે. તમે જો અંદરથી શાંત ના હો તો કદાચ બહારનું તો દુકાનો ચાલ્યા કરશે તો નફો આવ્યા કરશે, શાંત નહીં હો તોય. ધ્યાન રાખો, તમે શાંત નહીં હો તો નોકરી હશે તો પગાર આવ્યા કરશે ભાઈ, પણ શાંત નહીં હો તો આધ્યાત્મિક જગતનું ખેડાણ એટલે કે આત્મતત્વને પામવાની વાત ભૂલી જજો. એટલે અહીંયા એવું કીધું કે આત્મજ્ઞાનનો અધિકારી એ છે કે જે અંદરથી શાંત હોય તે. પહેલા જ દિવસે આપણે આ શાંતિની વાત કરી હતી કે શાંત થાવ, શાંત થાવ, શાંત. હવે તમે શાંત છો કે નહીં એ મને ખબર ના પડે, પહેલી વાત તો. હા, એક્સરેમાં આવતું નથી, નહીં તો આમાં બધાના એક્સરે લઈને કહે કે અરે યાર તમે તો આ દશા છે, તમારી આ દશા છે. સારી વાત છે, પણ તમે શાંત છો એ તમને જ પોતાને જ ખબર પડે. અશાંત છો એ પણ તમને ખબર પડે છે. અશાંત છો તેનું કારણ પણ તમને ખબર છે, અને કારણ ખબર છે તેનું નિરાકરણ પણ ખબર જ છે. હા, તમને કહું, તમે અશાંત હો તો એનું કારણ પણ ખબર છે, નિરાકરણ પણ ખબર છે. શું કે અમને ખબર પડતી નથી, ના ખોટી વાત છે. તમને અશાંતિનું કારણ પણ ખબર છે, અને અશાંતિનું કારણ આ છે, જો હું આમ કરું, જો હું આમ બદલાવું, જો આમ મારા વિચારનું પરિવર્તન કરું, જો હું આ છોડી દઉં, આ ત્યાગી દઉં, આટલું સહન કરી લઉં તો નિરાકરણ આવી જાય એમ છે. પણ જે પેલા બતાવ્યા ને કારણો કે ત્યાગી દઉં, છોડી દઉં, સહન કરી લઉં, આ બધી તૈયારી ના હોય તો વળી પાછા હતા ધ્યાન ક્યાં? અશાંતના અશાંત જ. કેટલાય ને કે ભાઈ આમ શાંત. વિનોદભાઈ, તમને હજુ ખબર નથી અમારા શું પ્રોબ્લેમો છે. ભાઈ મને તો ખબર નથી, કંઈ વાત સાચી, પણ તમારે શાંત થવું હોય તો આ ઉપાય છે, બસ બીજું કશું નથી. તમારે જ નિરાકરણ લાવવું પડશે. બીજા કોઈ નિરાકરણ બહારથી લાવવાના પ્રયત્નો કરશો, ફેલ જશો, બહુ હેરાન થઈ જશો. બહારના નિરાકરણો તમને મદદ નહીં કરી શકે, અથવા બહારના લોકો નિરાકરણ લાવી આપશે એની રાહ જોઈને બેસી રહેશો, આખી જિંદગી પૂરી થઈ જશે. પણ એનો અંત આવશે નહીં. માટે તમારે જ આનું નિરાકરણ લાવવાનું છે એવી વાત કહી છે. એટલે શાંત થાઓ એ પહેલી શરત છે. શાંત ન હો તો તમે આત્મજ્ઞાનનું અધિકારી નથી. અને અહીંયા આપણે આવી શિબિર ગોઠવીએ છીએ ત્યારે મને લાગે છે કે પ્રાર્થના પરિવાર સાથે સંકળાયેલા લોકો આવે છે ને, એટલે મને એમ લાગે કે લગભગ 60-70% તો માર્ક હોય બધાના. આપણે પાસ થનારા 35%વાળા પણ પાસ થઈ જાય છે, ખબર તમને? વધારે સમજવા જેવું એ છે કે એકવાર 35%વાળાએ મિજબાની ગોઠવી, હોટલમાં પાર્ટી ગોઠવી, અને કશું બોલે નહીં, કેમ પાર્ટી ગોઠવી. લોકો બધા મિત્રોને બોલાયા, સગાવાળાને બોલાયા, બહુ મોટી જલસો પાર્ટી કરવાની છે. અને પાર્ટીમાં જે બધું ડેકોરેશન કર્યું કે શું થયું ભાઈ, કેમ શેની પાર્ટી? હું પાસ થઈ ગયો. પછી કે આગળ પૂછશો નહીં, પણ થાય પૂછવું હોય તો કહી દઉં મારે 35% આવ્યા છે. તો કેમ તને 35%એ આવી પાર્ટી આપવાનું મન થયું? કે 85%વાળો જે વર્ગમાં બેસશે એ જ વર્ગમાં હું બેસવાનો છું. સાચી વાત છે. અમારા ત્યાં નિયમ એવો છે કે એક ધોરણમાંથી બીજા ધોરણમાં જાય એટલે એને કાઢી નહીં મૂકવાનો. પણ એ 35%વાળો પણ 85%વાળા જે લાવ્યો હશે ને એ જ વર્ગમાં જે બેઠો હશે ત્યાં જ મારે બેસવાનું છે. એટલે હું પાર્ટી આપું છું. કે પાર્ટી આપવાનું કારણ એ છે કે 85%વાળાને જે વર્ગમાં એડમિશન મળશે એ જ વર્ગમાં મને પણ બેસવા મળશે, એટલે હું પાર્ટી આપું છું. કેટલું સંતોષની વાત અને કેટલી આનંદની વાત. ટૂંકમાં આનંદ પેદા કરવો પડશે. આનંદ માટે આત્મા પાસે જવું પડશે. આવી રીતે આત્મા પાસે જવા માટેનો કોઈ અવરોધ પેદા નહીં કરવાનો. એવો અવરોધ પેદા. અને કેટલાક 88%વાળા 90%વાળા આપઘાત કર્યા છે, ખબર છે તમને? એના બાપાને પૂછે કે આ શું થયું? કે એને 92% લાવવા હતા ને આયા 90%, એટલે મરી ગયો. આ જુઓ તો ખરા, 35%વાળો જલસાથી મોટી પાર્ટી આપે છે અને 92% 90%વાળો આપઘાત કરીને બેસી જાય છે.
મનની સ્થિતિ તો જુઓ કેવી હાલત ડોલક થઈ રહી છે. આ મનને સાચવી લેજો, બસ બીજું કંઈ નથી. તમારે જો એક જ દાગીનો સાચવો, બધું કદાચ બેંક બેલેન્સ સાચવતા હશે, આવકને સાચવતા હશે, ખર્ચને પણ બેલેન્સ કરતા હશે, પણ જો મન નહીં સાચવ્યું હોય ને તો જિંદગી ફેલ જશે તમારી. માટે મનને સાચવો. અને આ મનને સાચવવા માટે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી ને. હા, વાહ વાહ, સરસ. આ મનને સાચવવા માટે ડૉક્ટર કંઈ કામ નહીં કરે. કદાચ બહુમાં બહુ તમે બહુ ઉદ્મત કરતા હશો કે ભાઈ શાંત મારું મન રહેતું નથી, તો ઊંઘની ગોળીઓ આપશે, બીજું કંઈ નહીં આપે ભાઈ. ધ્યાન રાખો, સાવધાન. તમારા મનને સાચવવા માટેના ડૉક્ટર તમે પોતે છો. તમારા મનને તમે જ સાચવી શકશો, તમારા મનને તમે જ સંભાળી શકશો. અને મોટો કિંમતીમાં કિંમતી દાગીનો છે, જે દાગીનો આપણે આત્માને ઓળખવામાં પણ મદદ કરશે અને પરમાત્મા સુધી પહોંચાડવામાં પણ મદદ કરશે. એ મનને સાચવી લો. જીવનમાં બધું હચવાઈ જાય પણ મન ન હચવાય. જેમના મન સચવાયા છે, એકબીજાના મન સચવાયા છે, એ લોકો પણ કે અમારે બહુ મનમેળ છે. ટૂંકમાં અમે મનથી એકબીજા સાથે ખૂબ મેળાપ રાખીએ છીએ અને આ મનનો મેળાપ જ અમને શાંતિ આપે છે. જો મન મેળાપ નહીં હોય તો કશું જ નહીં થાય. માટે મનને સાચવી લો. હવે ઊભા થઈને જવાનો પૂર્ણાહુતિનો સમય આવે છે, એટલે કંઈક તો થોડુંક સંકલ્પ જાણવા માટે નક્કી કરવું પડશે ને કે હું આટલું કરીશ, હું આટલું કરીશ, હું આટલું કરીશ, આ કરીશ, આ કરીશ, આ કરીશ. કરવું પડશે. નહીં કરો તો પત્તો નહીં ખાય. નહીં તો અહીંયા આવેલું બેકાર જશે ભાઈ. હવે તો તમે કાંઈક જે પહેલા દિવસે હતા એના કરતાં થોડુંક પગથિયું, એટલે કે થોડા ધોરણ આગળ વધી. કેટલાક 2 ધોરણની હામટી પરીક્ષા હાલે, કેટલાક 4 ધોરણની હામટી પરીક્ષા. તમે તો હામટી પરીક્ષા આપી છે, સીધી આત્મતત્વ પાસે પહોંચ્યા છો. પણ આમાંથી ગબડી ન પડાય માટે મનને સાચવી લેજો. કોને સાચવજો? મનને સાચવ. અને મનને સાચવવા માટે તમારે જ પ્રયત્ન કરવો પડશે, તમારે જ પુરુષાર્થી બનવું પડશે. ચાલો આગળ. યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ચ ઉભે ભવત ઓદનઃ મૃત્યુર્યસ્યોપસેચનં ક એથાવેત યત્ર સઃ. જે આત્માના બ્રાહ્મણ અને ક્ષત્રિય આ બંને ઓદન ભાગ એટલે કે ખોરાક છે, તથા મૃત્યુ જેનું ઉપસેચન એટલે કે શાક વગેરે છે, તે જ્યાં છે તેને કયો અજ્ઞ પુરુષ આ પ્રમાણે ઉપર કહેલા સાધન સંપન્ન અધિકારીની પેટે જાણી શકે છે. અહીંયા કંઈક થોડીક સમજવામાં અઘરું પડે એવી વાત છે અને અહીંયા પૂર્ણાહુતિ કરી છે. મને રાધિકાબેને કીધું આગળનું લખું કે ન લખું, ટાઈપ કરવું ના, મેં લગભગ આટલે સુધી જ પહોંચાશે, વધારે આગળ જવાશે નહીં. પણ મેં સમાપન છેક સુધીનું કરી નાખ્યું છે. ગઈકાલે જે વાત કરી નાખી એ આખું એ શરીરની અંદર. હા, જરા આ શ્લોકને સમજી લે. પહેલામાં પહેલું એ કે પરમાત્મા તમને જન્મ પણ આપે છે, પણ જોડે જોડે મૃત્યુ પણ આપે છે કે નહીં? સાચું કહેજો. એટલે પરમાત્માને ભોગતા કહે છે. પરમાત્મા ભોગતા છે, તમારો ભોગતા છે. એટલે કે તમને આપ્યો પણ ખરું, પણ વળી પાછું તમને લઈ પણ દેતું. ભોગતા પણ ખરો અને જોડે એટલે અને વચ્ચેના ભાગમાં તમારું પાલન પોષણ પણ કર્યું. સાચી વાત. એટલે જન્મદાતા, પોષણદાતા અને મૃત્યુદાતા, આ ત્રણેય વસ્તુ એટલે કે પાલન પોષણ કરનાર પણ છે, જન્મનો દાતા પણ છે અને જોડે જોડે મૃત્યુ પણ આપનાર છે, એટલે સંહારક પણ છે. આપણા 3 દેવોની વાત આવે છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. વાહ! એ ત્રણેય દેવોનું નામ પ્રમાણે ગુણ પણ બતાવી દીધા છે કે બ્રહ્મા ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ પાલન પોષણ કરે છે અને શિવજી સંહારક બતાવ્યા છે. ભલે આપણે બીજી રીતે બીજી વાત કરીએ, પણ આવા 3 દેવો જે ઘટક બતાવ્યા એ આ રીતે બતાવેલા છે.
હવે અહીંયા તમને જે કહેવામાં આવ્યું છે આ શ્લોકને સમજવો બહુ અઘરો છે, તેમ છતાં હું કેટલોક પ્રયત્ન કરું કે આ પેદા કરીને પણ એમનો નાશ પણ કરે છે. નાશ પણ કરે છે. નાશ કરવો એટલે કે આહાર પણ કરી લે છે, તમારો આહાર પણ કરી લે છે. એમાં ભાત અને શાકનું ઉદાહરણ આપ્યું. બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને ઓદન ભાત છે. બ્રાહ્મણ અને ક્ષત્રિય, ક્ષત્રિયનું કામ રક્ષણ કરવાનું અને બ્રાહ્મણનું કામ ઉત્પન્ન કરીને જેને કહેવાય કે સંવારવાનું, આ બંને કામ કરતા હોય છે. એટલે કે એનો ખોરાક બનાવે છે અને ખોરાકમાં એક પ્રતીક રૂપે કંઈક આપવું પડે એ રીતે ભાતનો ઉપયોગ કર્યો છે. પરંતુ આ ભાત બની ગયા પછી એને આરોગવો છે. એ આરોગવા માટે ચટણી જોઈએ, રસો જોઈએ, કંઈક જોઈએ. એટલે કે મૃત્યુ જેનું ઉત્સેચન શાક વગેરે છે. એટલે ભાતની જોડે શાક, આપણા રમણાસનમાં ભાતની જોડે રસમ આવે છે. રસમ, આ રસમ બેનું મિશ્રણ થાય અને જે ખાવામાં ચટાકેદાર ખાય ત્યારે જે આસ્વાદન થાય, જેવું જીભ ઉપર આવે ને એની સાથે જે આસ્વાદન થાય અને અંદરની તૃપ્તિ થાય, આવી તૃપ્તિ મેળવનારો એ પરમાત્મા ઉપર બેઠો છે, જે આ બધાનું આસ્વાદન કરી રહ્યું છે. ખોરાક તરીકે પણ અને ચટણી તરીકે, શાકના રસા તરીકે જે ઉપયોગ કરે છે તે મૃત્યુ છે. તો આવી એક પ્રતિકાત્મક વાત કરી છે, પણ આપણને બહુ અંદર ઊંડાણમાં સમજાયું નથી કે ભાઈ, અથવા સ્વીકારાયું નથી કે આ શું વળી ભાત ને શાક ને આ બધું. પણ તેમ છતાં આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે ઉત્પન્ન પણ કરે છે, પાલન પણ કરે છે અને સંહાર પણ કરે છે. આવો એ આ પરમાત્મા એ ભોગતા પણ છે અને સંહારક પણ છે. એવા સંહારક એ પરમાત્મા આત્મ સ્વરૂપે, અશરીરી રૂપે આપણી અંદર બેઠેલો છે અને એ શરીરમાં અશરીરી રૂપે, એનું અશરીરી કહેવાયું નામ. જ્યારે સંતો પ્રવચનો આપતા હોય ને ત્યારે ઘણી વાત કહે કે આપણા શરીરની અંદર એક અશરીરી ભાગ છે જેને શરીર નથી તે. હવે આની પછીનો જે ભાગ આખો બાકીનો રહ્યો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આખું આ શરીર છે તમારું. મેં ગઈકાલે વર્ણન કરી દીધું આખા શરીર, કારણ કે મને ખબર હતી કે સમય નહીં મળે, એટલે મેં આખા શરીરનું વર્ણન કર્યું હતું. આખા શરીરના વર્ણનમાં ક્યાંય આત્મતત્વની વાત હતી નહીં. ફરીથી ખબર છે, પંચવાયુઓ, કેમ 5 પ્રાણ, પછી એટલે શરીરમાં આ બધું આખું માળખું. અને હાડપિંજર પહેલાં બતાવ્યું હતું. હાડપિંજરની ઉપર કદાચ ચરબી ને બધું થર મૂકીને ઉપર સ્નાયુઓથી દોરડા બાંધી દીધા અને વળી પાછા તમને વ્યવસ્થિત કરીને છેલ્લે તમે પાછા આવા ન રહો એટલા માટે ઉપર ચામડીનું એક આવરણ આપી દીધું અને જાણે કંઈક ઓશિકાને ગલપ મૂક્યો ને એવી રીતે તમને આ પહેરાવી દીધું. એની વ્યવસ્થા તો જુઓ. અને એમાંય જો આ ચામડી ઉખડી જાય અને જો માંસ પ્રગટ થાય તો આપણને નહીં ગમે. એટલે ચામડીનું આવરણ પણ એટલું ઉત્તમ છે. અને અંદર કેટલા પદાર્થોને આ બધાનું પોષણ કરવા માટે કેટલી વ્યવસ્થાને ગોઠવી પોષણ પણ થાય. અને સાથે સાથે પોષણ થયા પછી કેટલોક ઉત્સર્ગ દ્રવ્ય પેદા થાય છે. પેદા થતા ઉત્સર્ગ દ્રવ્યને બહાર કાઢવાની પણ વ્યવસ્થા આખી ગોઠવી દીધી. એ બધું જ આપણે સમજ્યા હતા ગઈકાલે. હવે કહે છે કે આ જે બધું તમે જાણ્યું એમાં અશરીરી તત્વ એક આત્મા છે. આત્માનું ક્યાંય વર્ણન આવ્યું નહોતું. એ આત્મા તત્વ તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરો. કઈ રીતે ધ્યાન કેન્દ્રિત કરો? જેમ અહીંયા ટ્યુબલાઇટ છે, ટ્યુબલાઇટ પ્રકાશ આપે છે. આ ટ્યુબલાઇટ જ્યારે ખોલી નાખવામાં આવે, કાઢી નાખવામાં આવે, પણ અંદર પ્રવાહ તો ચાલુ જ રહેશે. એ પ્રવાહ દેખાતો નથી. એમ આત્મતત્વનો પ્રવાહ ચાલુ જ છે, પરંતુ એ સક્રિય બનીને પ્રકાશ પણ આપે છે. જે રીતનું જે કામ કરવાનું હોય એ કામ પણ આપે છે. હાથ પગને શક્તિ આપે છે, આંખને જોવાનું કામ આપે છે, કાનને સાંભળવાનું કામ આપે છે, નાસિકાને સૂંઘવાનું કામ આપે છે, ચામડીને સ્પર્શ કરવાનું કામ. પણ એ ક્યાં સુધી? એ આત્મતત્વ અંદર વિલસી રહ્યું છે ત્યાં સુધી. એ આત્મતત્વ બહાર નીકળે એટલે પછી કશું આમાંનું થતું નથી. હા બરાબર. સ્ટેજ પર
આત્મતત્વને ક્યાંય મુશ્કેલી લાગતી નથી. તો આ આત્મતત્વ હવે આપણે જે ગઈકાલે વર્ણન કર્યું તેના સાર રૂપે હું એટલું કહી દઉં, અને એ સાર રૂપ જ બાકીની વલ્લીઓમાં વર્ણન છે. અને એમાં એટલું જ કહેલું છે કે તમે આ તમારા શરીરનું જે ધ્યાન ધર્યું અથવા શરીર વિશે જે જાણ્યું એમાં એક આત્મતત્વ જે છે, જે અશરીરી તત્વ છે, એનો મહિમા જાણો કે એને લીધે આ બધું સક્રિય છે. બસ આટલું બધું અંદર આખા બાકીની વલ્લીઓમાં આ જ વર્ણન છે. આ આત્મતત્વને તમે જાણો, બસ બીજું કશું જ નથી. આત્મતત્વને ઓળખો અથવા ઓળખીને જોવાનું, એટલે કંઈ જોવા ક્યાં છે એવું જોવાનું નથી, પણ અનુભવવાનું છે. અને અનુભવ તો થાય જ છે કે ભાઈ આંખ જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, ચામડી ત્વચા સ્પર્શનો અનુભવ કરે છે. એ અનુભૂતિ જે તમને કરાવી રહ્યું છે, અનુભૂતિ તમને જે કરાવી રહ્યું છે એ તત્વ અંદર બેઠેલું છે. અને એ તત્વ બહાર નીકળી જાય ત્યારે ગમે તેવું શરીર આપણું પ્રિય હોય પણ આપણે એને રાખતા નથી, આપણે એનો સંગ્રહ કરતા નથી, આપણે એને સાચવતા નથી, બધો એનો નિકાલ થઈ જાય છે. તો આવા અશરીરી આત્મતત્વ વિશે જાણવાની વાત કહી અને એમ કરતાં પહેલાં જ્ઞાનના અધિકારી ગયા. અધિકારી કોણ? જે ઇન્દ્રિયોને વશમાં કરી શકે છે તે, જે સમજવા માટે તૈયાર થયો છે તે, જેણે આ બધા ભોગ છોડીને હવે આત્મતત્વ જાણવું છે એવો નિશ્ચય કરી લીધો છે, એ જ જ્ઞાનનો અધિકારી છે. અને આ રીતે આત્મતત્વ ક્યાંય આંગળી ચીધીને બતાવાય એવું નથી, કોઈ એનો આકાર નથી, એ મરતો પણ નથી, જન્મતો પણ નથી, એવો અજન્મા છે. અને આવું જ્યારે હોય ત્યારે આપણે એટલો તો નિશ્ચય કહી શકીએ, હું કદી મરવાનો નથી. બોલો, તો મરવાનો ડર રહે ખરો? સાચું કહેજો મને. મોટામાં મોટો જો ડર હોય, મોટામાં મોટો જો ભય હોય તમારા જિંદગીમાં તો મરવાનો ડર છે. હવે આ મોટામાં મોટો ભયમાંથી જો તમે મુક્ત થઈ જાઓ તો નાના નાના ભયો તમને હેરાન નહીં કરે, કોઈ ડર તમને લાગશે નહીં. અરે હું તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરું છું, કાલે આવતું હોય તો આજે આવે, આજે આવતું હોય તો અત્યારે આવે, મને મોતનો કોઈ ડર નથી. અને આ ડર નથી એની સાથે શોક પણ રહેતો નથી. આ શોક અને ભયમાંથી જે મુક્ત થઈ જાય એ જ સાચો આત્મજ્ઞાનનો અધિકારી છે. અને એવી વાતો સમજાવીને પાછળની વલ્લીઓ પૂરી કરી છે. મેં એ રીતે સમાપન કર્યું. ભલે સંતોષ ન થાય પણ આવે છે. મારી એક વિનંતી હતી ગુરુજીને કે બીજો જે અધ્યાય છે એ ક્રમશઃ આવતી શિબિરમાં લેવા. અને અહીંયા મેં આવીને બધાને પ્રશ્ન પૂછ્યો કે આવતી શિબિરમાં કોણ આવશે, તો કોઈ એક જણે હાથ ઊંચા કરે. એટલે આવતી વખતે આપણે આનો બીજા અધ્યાયથી ક્રમશઃ લઈ શકીએ. હા ગુરુજી? અચ્છા, હા પાડી દીધી. હા, હવે અહીંયા એક પ્રશ્ન છે, પછી હું જરા આગળ વાત કરું. ગાઢ નિદ્રામાં જાગ્રત અવસ્થા એટલે કેવી રીતે છે? ઉઠ્યા પછી નથી બોલતા? આજે મને બહુ સરસ ઊંઘ આવી. આ કોણે અનુભવ કર્યો? તમે અંદર જાગ્રત હતા તો જ ને, તમે અંદર જાગતા હતા તો જ ને. કોણ બોલ્યું? આ જે બોલ્યું એણે અનુભવ્યું છે કે અહીં અંદર બેઠા, એટલે અંદર બેઠા પણ એક જાગ્રત તત્વ બેઠું છે. એણે ઉઠીને કીધું, મને આજે બહુ ગાઢ નિદ્રા આવી, મને બહુ જ મજા આવી, મારો બધો થાક ઉતરી ગયો. આ જે બધું બોલે છે એ બોલનારો અંદર જાગતો હતો. તમારી ગાઢ નિદ્રામાં પણ તમારું રક્ષણ કરી રહ્યો છે. તમને ખબર નથી, કદાચ મંકોડો કે કોઈ વીછી કે કંઈક આવે ને તો આ હાથ ત્યાં જઈને એને ખસેડી નાખે, તમને ખબર ના પડે, તમને ખબર ના પડે એ રીતે એ બધું કામ કરે છે. આ પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ છે. ડૉક્ટર સાહેબ બેઠા છે એટલે કહી દો.
આ એક જાતની જ્ઞાનતંતુની એવી પ્રક્રિયા છે. પણ જ્ઞાનતંતુની પ્રક્રિયા ક્યારે સક્રિય બને? અંદર આત્મતત્વ જાગ્રત હોય તો. આત્મતત્વ નથી, બધું પછી જાગ્રત અવસ્થા નથી. એટલે આપણે 24 કલાક જાગ્રત અવસ્થામાં જ છીએ જો આત્માનું ભાન હોય તો. એટલે ગાઢ નિદ્રામાં જાગ્રત અવસ્થા એટલે કેવી રીતે? બસ આ મેં સમજાવ્યું. સમજ પડી? જાણે કોનો પ્રશ્ન છે આ? હા બેન, સમજાવ્યું આ કે નહીં સમજાવ્યું? ખોટું ખોટું ના બોલતા, સમજાવ્યું હોય તો જ વાત. ઓકે. આ કોનું છે? અચ્છા, હા, કંઈ સવાલ છે? હા બોલો. હા, હવે જુઓ, લોટો જળ સમુદ્ર બની શકે? ન બની શકે ને. તમને એવું લાગે છે ને કે લોટો જળ એ લોટો જળ, પણ લોટો જળ સમુદ્રમાં ભળી જાય તો સમુદ્ર બની શકે કે ન બની શકે? લોટો જળ સમુદ્રમાં ઠલવાઈ જાય તો શું બની ગયું કહેવાય? સમુદ્ર બની ગયો. બસ આ જ થિયરી લાગુ પડે. આ થિયરી લાગુ પડે. આત્મા પરમાત્મા બની જાય પછી તમે અલગ, તમારું અસ્તિત્વ રહે નહીં. અલગ પછી કોઈ શરીર ધારણ કરવાની વાત ના રહે. પછી તમે પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. આને આપણે કેટલાક સંતો અથવા શાસ્ત્રોએ જે વાત કરી છે કે મોક્ષ પ્રાપ્તિ થઈ, તમે મોક્ષ થઈ ગયા, તમે મુક્ત થઈ ગયા, એ પરમાત્મામાં ભળી ગયા. બસ બીજું કશું નથી. પણ બધા જ પરમાત્મામાં કદાચ ભળે ન ભળે એની ચિંતા નહીં, પરંતુ આ અંગેનો વિચાર ચિંતન કરવું, ચિંતન દ્વારા જ આપણે આ વાતને સમજાવી શકીએ. બાકી બીજી કોઈ રીત નહીં. 1-2 મિનિટ પહેલાં અહીંયા પ્રશ્ન હોય તો પૂછો. હવે આપણે જરા સમાપન તરફ જઈ રહ્યા છીએ.